વડગામ તાલુકાના જૂની પહાડી ગામની દીકરી હસુમતીબેન કાંતિભાઈ પરમાર સીઆઈએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવી પહોંચતા દીકરીનું સમાજ બંધુઓ અને ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું છે। હસુમતીબેન દેશની સેવા માટે 2024માં સીઆઈએસએફમાં જોડાયા હતા અને તમિલનાડુમાં 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી છે। હસુમતીબેન દ્વારા માતા પિતા પરિવારજનો અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। દીકરી હસુમતીએ ગામની સમાજની અને દેશની દીકરીઓ ભણી ગણીને ફોજમાં અને અન્ય નોકરીઓ મેળવી પોતાના પગભર બને એવો સંદેશ આપ્યો છે। આવો સાંભળીએ દીકરી હસુમતીને। જૈન મિત્રો, મારું નામ પરમાર હસુમતીબેન કાંતિભાઈ છે, વતન પાલડી। મારું સીઆઈએસએફમાં જોઈનિંગ 2024માં થયું હતું અને 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને હાલે ઘરે પરત પાછી આવી છું। અને મને બચપનથી જ હતું કે મારે ફોજમાં જવું છે, તો બહુ મહેનત કરી। મને ગ્રાઉન્ડ બી નહોતું અહીંયા પાલડીમાં, તો હું રોડ પર દોડી બહુ મહેનત કરી। મારા મમ્મી પપ્પા બી બહુ મહેનત મારી સાથે સાથે બહુ મહેનત કરી છે અને એમને અને આખા ગામની તરફથી મતલબ કે બહુ સહકાર મળ્યો છે મને। એટલે હું એ જ સંદેશ આપવા માગું છું કે હું ગઈ અને મારા સાથે હજારો છોકરીઓ જાય એવું મારા દિલથી પ્રયત્ન છે કે સંદેશ આપું છું તમને કે પ્રયત્ન કરે છોકરીઓ। હાલી છોકરીઓ ઘરેથી ભણવામાં નહીં જતી, પછી કે મારે નથી કરવું, આ નથી કરવું। હા, પણ હવે ભણો અને બધું કરો। ફોજમાં જો યા તો કોઈ બી નોકરી કરો, પણ નોકરી કરો, પોતાના પગ પર ઊભા થાઓ, એવો મારો સંદેશ છે। જય હિન્દ। छोरा डाउन टू वर्क